દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વરસાદનું ટેન્શન ન લેતા પણ ગરમી। એપ્રિલ મહિનાની શરૂઆતમાં પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ હવે ગુજરાતમાં ફરી ગરમી વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। આગામી દિવસોનું હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 15 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે। આ દરમિયાન વરસાદ કે ગાજવીજની કોઈ શક્યતા નથી। તાપમાનમાં વધારો। આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ધીરે ધીરે 2 થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો નોંધાશે। ત્યારબાદ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી। યુદ્ધની અસર લાંબી ચાલશે, તૈયારી રાખજો। અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થયાને 24 કલાકથી પણ ઓછા સમય વીતી ગયા હતા, જ્યારે પાકિસ્તાનના મધ્યસ્થી પ્રયાસો સંપૂર્ણ રીતે ખુલ્લા પડી ગયા હતા। ખાડીમાં તણાવ વધુ વધ્યો છે। ખાસ કરીને ઇઝરાયેલે લેબનોન પર મોટા હુમલા શરૂ કર્યા છે। આ પછી ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCએ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોની અવરજવર અટકાવી દીધી હતી અને દાવો કર્યો હતો કે ઇઝરાયેલે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે। દરમિયાન ગુરુવારે એક પોસ્ટમાં US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો કોઈ વ્યાપક કરાર નહીં થાય તો હુમલાઓ વધુ તીવ્ર બનશે। સંપૂર્ણ કરાર ન થાય ત્યાં સુધી અમારા સૈનિકો અને યુદ્ધ જહાજો ખાડીમાં હાજર રહેશે, તેમણે ખાતરી આપી। હોર્મુઝ સ્ટ્રેટ સલામત અને ખુલ્લું રહેશે। યુદ્ધની વચ્ચે મોદીનો મોટો દાવ। દુનિયાની નજર ઈરાન ઇઝરાયેલ યુદ્ધ પર ટકેલી છે। યુદ્ધને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ રહી છે, તેલ મોંઘું થઈ રહ્યું છે અને બિઝનેસ પર દબાણ વધી રહ્યું છે। આવા મુશ્કેલ સમયમાં કેન્દ્ર સરકાર ભારતીય કંપનીઓ અને નાના વેપારીઓ એટલે કે MSMESને ડૂબતા બચાવવા માટે એક મહાપ્લાન લાવી રહી છે। સમાચાર છે કે સરકાર ટૂંક સમયમાં 2.5 લાખ કરોડની ક્રેડિટ ગેરંટી સ્કીમ લોન્ચ કરવા જઈ રહી છે। ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ સ્કીમ શું છે અને તેનાથી તમને શું ફાયદો થશે। પાકિસ્તાનમાં લોકડાઉનની શરૂઆત। ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ અવરોધિત કર્યા પછી દક્ષિણ એશિયન અને યુરોપિયન દેશોએ પેટ્રોલ, ડીઝલ અને LPGની અછતનો સામનો કરવો પડ્યો છે। ભારત, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોએ આ કટોકટીને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધા છે, પરંતુ પાકિસ્તાને આ કટોકટીમાંથી છટકવા માટે સ્માર્ટ લોકડાઉન લાદી દીધું છે। વડાપ્રધાન શાહબાઝ શરીફે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં આની જાહેરાત કરી દીધી છે। પાકિસ્તાન રેડિયો અનુસાર શાહબાઝ સરકારે પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન, ઇસ્લામાબાદ રાજધાની પ્રદેશ, ગિલગિટ બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર POKમાં બજારો, શોપિંગ મોલ અને વાણિજ્યિક વિસ્તારો રાત્રે 8 વાગે બંધ કરવાનો નિર્ણય લીધો છે। ઇસ્લામાબાદમાં શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। ખેડૂતોને માટે 15 લાખ રૂપિયા। આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને PM કિસાન FPO યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ રજિસ્ટ્રેશન કરાવી શકશો। પેટ્રોલ, ડીઝલ, ગેસને લઈ રિપોર્ટ મુજબ ભારત પોતાની જરૂરિયાતમાંથી લગભગ 40% LNG કતારથી આયાત કરે છે। તાજેતરમાં યુદ્ધમાં ઈરાને કતારના મોટા ગેસ પ્લાન્ટ પર મિસાઇલ હુમલા કર્યા હતા,
જેના કારણે 70% નિકાસ કરવાની ક્ષમતાને અસર થઈ છે. કતાર એનર્જીના રિપોર્ટ મુજબ નુકસાનગ્રસ્ત પ્લાન્ટને રિપેરિંગ કરવામાં 3 થી 5 વર્ષનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં ભારત તરફ આવતો ગેસ સપ્લાય ન અટકે તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. તેથી આ મુદ્દે ચર્ચા કરવા માટે હરદીપસિંહ પુરી કતારના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. એક જ દિવસમાં 53.5 લાખ એલપીજી સિલિન્ડરની સપ્લાય. ભારતમાં ગેસ સપ્લાયનો સંકટ સર્જાવાની અફવાઓ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે મહત્વની માહિતી આપી છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં રાબેતા મુજબ એલપીજી સિલિન્ડરની સપ્લાય કરવામાં આવી રહી છે. 7 એપ્રિલે એક જ દિવસમાં 53.5 લાખથી વધુ એલપીજી સિલિન્ડરની સપ્લાય કરવામાં આવી છે. ગેસનું ઓનલાઈન બુકિંગ 95% પર પહોંચી ગયું છે, જેનાથી ઉત્પાદનથી લઈને ગ્રાહક સુધીની સપ્લાય ચેઇનમાં કોઈ સમસ્યા ન હોવાની સ્પષ્ટ થઈ ગયું છે. ભારત પાકિસ્તાન વિશે ટ્રમ્પે શું કહ્યું? મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે 6 એપ્રિલે ફરી એકવાર દાવો કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કર્યું અને 50 કરોડ લોકોના જીવ બચાવ્યા, જ્યારે ઈરાન સાથેના યુદ્ધને 5 અઠવાડિયા વીતી ગયા છે. મેં 8 યુદ્ધો ખતમ કર્યા. વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું, મેં 8 યુદ્ધો ખતમ કર્યા, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું પણ એક યુદ્ધ હતું. જો કે ભારત દ્વારા આ દાવાને વારંવાર નકારી કાઢવામાં આવ્યો છે. મોંઘવારી, યુદ્ધની અસર માર્કેટમાં. એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બનાવતી કંપનીઓ ભાવમાં વધારો કરવાનું વિચારી રહી હોવાનું સામે આવ્યું છે. બિસ્કિટ, સાબુ, ખાવાનું તેલ વગેરેથી લઈને ઘરમાં વપરાતા પેઇન્ટ સુદ્ધા બધું મોંઘું થાય તેવા એંધાણ છે. ખાસ કરીને પેકેજિંગ અને પેટ્રોલિયમ સંબંધિત વસ્તુઓના ભાવ વધવાથી હવે એફએમસીજી એટલે કે રોજબરોજમાં ઉપયોગમાં લેવાતો સામાન અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એટલે કે ટીવી, ફ્રિજ જેવા સામાન બનાવતી કંપનીઓ પણ ભાવમાં વધારો કરવાનું વિચારે છે. એકવાર ખેતી કરી વર્ષોની કમાણી. દાડમની ખેતી આજે ભારતના ખેડૂતો માટે લાંબા ગાળાની સ્થિર આવકનો એક આકર્ષક વિકલ્પ બની રહી છે. પરંપરાગત પાકોમાં ઘટતા નફા અને આબોહવા પરિવર્તનની અસર વચ્ચે ઘણા ખેડૂતો હવે બાગાયતી પાકો તરફ વળી રહ્યા છે. આમાં દાડમ અગ્રેસર છે, કારણ કે એકવાર બાગ સ્થાપિત થઈ જાય પછી તે 20 થી 24 વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે. દાડમની ખેતીના મુખ્ય ફાયદા: લાંબા ગાળાની સ્થિર આવક. છોડ વાવ્યાના 1.5 થી 2 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે અને 3-4 વર્ષમાં પૂર્ણ ઉત્પાદન મળે છે. ઓછું જાળવણી ખર્ચ. પ્રારંભિક રોકાણ પછી વાર્ષિક જાળવણી ખર્ચ સાપેક્ષે ઓછો રહે છે. સરકારી પ્રોત્સાહન. કેન્દ્ર અને રાજ્ય સરકારો ફળના બગીચાઓ માટે સબસિડી અને યોજનાઓ આપે છે. ગુજરાતીઓને અભણ કહેવું ભારે પડ્યું. આ ચૂંટણી માટે પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે કેરળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ભાજપનો વિરોધ કરવામાં એવું તે ભાન ભૂલ્યા કે ગુજરાતીઓ અને ઉત્તર ભારતીયોને અભણ ગણાવીને તેમના અપમાન કરવાની કક્ષાએ પહોંચી ગયા છે. જો કે આ મામલો સપાટી પર આવ્યા બાદ હવે ગુજરાતમાં પૂરજોશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ બુધવારે વધુ આક્રમક બનવા જઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હીમાં ગુજરાતીઓ મોટું શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન કરી રહ્યા છે. આ વર્ષનું ચોમાસું નબળું રહેશે? સ્કાયમેટે પૂર્વાનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનાની લાંબા ગાળા દરમિયાનની સરેરાશના 94% જેટલો વરસાદ થવાની સંભાવના છે. ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે આગામી ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની સંભાવના છે. સ્કાયમેટે પૂર્વાનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનાની લાંબા ગાળા દરમિયાનની સરેરાશના 94% જેટલો વરસાદ થવાની સંભાવના છે.
ખુશખબર મોંઘવારીને લઈ ગુજરાતમાં આજે ગૃહિણીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ખાદ્યતેલમાં લાંબા સમયની તેજી પર બ્રેક વાગી ગઈ છે. આજે ખુલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. આજે સિંગ તેલ, કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે પામ તેલના ભાવમાં ગાબડું પડ્યું છે, જેમાં ડબ્બે 30 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. નવો લેબર કોડ, રજાના પૈસા. ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખૂબ જ રાહતભર્યા સમાચાર આવ્યા છે. ન્યૂ લેબર કોડના અમલીકરણ. નવા નિયમો પૈકીનો એક સૌથી મહત્વનો નિયમ લીવ એન્કેશમેન્ટ એટલે કે વધારાની રજાઓના બદલામાં પૈસા મળવા અંગેનો છે, જે 1 એપ્રિલથી લાગુ થઈ ચૂક્યો છે. એલપીજી પેટ્રોલ મોટા સમાચાર. રાજ્યમાં ઇંધણ પુરવઠાની સ્થિતિની માહિતી આપતા આઈઓસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને નોડલ અધિકારી સંજીવ બહેરાએ જણાવ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી એટલે કે રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ પ્રકારની અછત નથી, તેથી ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં 6,688 પેટ્રોલ પંપો કાર્યરત છે, જ્યારે એલપીજી ક્ષેત્રે માર્ચ મહિનામાં થયેલા અસાધારણ બુકિંગને કારણે સર્જાયેલ થોડો વિલંબ હવે ઝડપથી સુધારી લેવામાં આવ્યો છે. મહિલાઓની પ્રગતિ ખૂબ જ જરૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે મહિલા અનામત કાયદામાં પ્રસ્તાવિત સુધારો ફક્ત એક કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ ભારતભરની લાખો મહિલાઓની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. મોદીએ તમામ સંસદ સભ્યોને આ પહેલના સમર્થનમાં એક થવા વિનંતી કરી. તેમની વેબસાઇટ પર પ્રકાશિત એક લેખમાં પ્રધાનમંત્રીએ વધુમાં નોંધ્યો હતો કે આ પગલું એ સિદ્ધાંતની પુષ્ટિ તરીકે કામ કરે છે જે લાંબા સમયથી ભારતની સભ્યતાવાદી નીતિઓને માર્ગદર્શન આપે છે કે જ્યારે મહિલાઓ પ્રગતિ કરે છે ત્યારે જ સમાજ પ્રગતિ કરે છે. તેમણે ભાર મૂક્યો હતો કે હવે 2029ની લોકસભા ચૂંટણીઓ તેમજ ભવિષ્યની રાજ્ય વિધાનસભા ચૂંટણીઓ મહિલા અનામત કાયદાની જોગવાઈઓ અનુસાર યોજવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે રાષ્ટ્ર એક ઐતિહાસિક ક્ષણના ઉંબરે ઊભું છે. ભારતના લોકશાહીના પાયાને મજબૂત કરવાની અને સમાનતા અને સમાવેશ પ્રત્યે સામૂહિક પ્રતિબદ્ધતાને ફરીથી પુષ્ટિ આપવાની. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રેરણાદાયી પરિસ્થિતિઓ વચ્ચે સંસદનું ઐતિહાસિક સત્ર 16 એપ્રિલે યોજાવાનું છે. ઈરાન છોડવા ભારતીયોને અપીલ. અમેરિકા-ઈરાન સીઝફાયર વચ્ચે તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે ભારતીયોને ઈરાન છોડવાની સલાહ આપી છે. દૂતાવાસે કહ્યું કે ભારતીયો જલ્દી ઈરાન છોડી દે. વધુમાં તેમણે કહ્યું કે બધા ભારતીયો દેશ છોડો અને દેશ છોડતા સમયે અધિકારીઓના સંપર્કમાં રહો. દૂતાવાસે હેલ્પલાઇન નંબર +98 912 810 9115 +98 9932 179 359 +98 9128 109 109 +98 9128 109 102 જારી કર્યો છે. પાલક માતા-પિતા યોજના હેઠળ બાળકને વર્ષે 36,000 સહાય. ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા-પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃલગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય વિભાગના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મળીને દર મહિને ₹3,000ની સહાય ચૂકવાય છે. તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવા નિર્ણય થયો છે. હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણતઃ અનાથ માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને ₹3,000ની સહાય ચૂકવાય છે.
મોંઘવારીનો વધુ એક ઝટકો. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હવે દવાઓની કિંમત પણ વધવા લાગી છે. કાચા તેલના પુરવઠામાં ભારે અછતના કારણે દવા ઉત્પાદન માટે આવશ્યક કાચા માલનો ભાવમાં પડેલા કરતાં 200થી 300% વધી ગયો છે, જેના કારણે છૂટક દવાની કિંમતમાં 180% સુધીનો વધારો થવાની આશંકા છે. પેરાસિટામોલ, પેઇનકિલર્સ, એન્ટીબાયોટિક્સ અને બ્લડ પ્રેશરની દવાઓના ભાવ આસમાને પહોંચી શકે છે. કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહારો. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ વિધાનસભામાં રજૂ થયેલા કેગ અહેવાલને ટાંકીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કેગના અહેવાલ મુજબ ગુજરાતનું જાહેર દેવું વધીને 3.80 લાખ કરોડ થયું છે. ગત વર્ષ કરતાં જાહેર દેવામાં 22,000 કરોડનો વધારો થયો છે. રાજ્ય સરકારની બજાર લોન પણ 16,000 કરોડ વધીને 3.11 લાખ કરોડ થઈ છે. ડોક્ટર દોશીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી વિવિધ યોજનાઓ માટે મળતા નાણાંમાં ઘટાડો થયો છે. પાકિસ્તાને ભારતને ધમકી આપી. પાકિસ્તાનના રક્ષાપ્રધાન ખ્વાજા આસિફે ભારતને વધુ એક ધમકી આપી છે. ભારત સાથે સંભવિત તણાવ અંગે રક્ષાપ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે જો ભવિષ્યમાં ભારત સાથે યુદ્ધ થશે તો પાકિસ્તાનનો જવાબ ફક્ત કોલકાતા સુધી મર્યાદિત રહેશે નહીં. તેમના નિવેદનને બંને દેશો વચ્ચે પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા તણાવમાં સંભવિત વધારો તરીકે જોવામાં આવે છે.